આ તો નારાયણ જેવા ચતુર્ભુજ દૂતો. હા, આ બાજુ જાય ત્યાં જુએ શેષ શૈયા ઉપર નારાયણ સૂતા છે. અને આ નારાયણ છે, આ તો આપણો લાલો છે, આપણો લાલો જ છે. હા, આમ એકબીજાને ચર્ચા કરી રહ્યા છે. ત્યાં દર્શન કરાવીને પછી ભગવાન બધા જ ગોવાળિયાઓને લઈને પાછા ફરવાની વાત કરી રહ્યા છે કે હવે પાછા જવું છે ને, કે અહીંયા જ રહી જવું છે સ્વર્ગમાં. હવે તમે ને હું હોય ને તો આપણે વિચાર કરીએ સ્વર્ગમાં આવ્યા પછી કંઈ પાછું જવાય? હા, આવો મોઘો અવસર મળ્યો હોય એ ચૂકી થોડું જવાય? કારણ કે આપણા કર્મ એવા નબળા છે કે આપણાને વિશ્વાસ નથી કે ભગવાન મળ્યા છે તો મળેલા જ રહેશે, કાયમ આપણા હૃદયમાં બિરાજમાન છે. હા, આવો આપણાને વિશ્વાસ નથી રહેતો. અહીંયા ગોવાળિયા છે ને, દર્શન કરજો, એટલા ભોળા છે કે એ કહી રહ્યા છે લાલા તારી સાથે છે ને આપણે વૃંદાવન પાછા જવું છે, અમારે અહીંયા નથી રહેવું. અહીંયા છે ને આ મોટી મોટી વાતો છે ને, આ બધા સોનાના સિંહાસનો છે ને, એમાં અમને બેસવાનું ના ભાવે લાલા, અમને તું લઈ જા પાછો વૃંદાવન. હા, અને આમ ગોવાળિયાઓએ વિનંતી કરી છે અને ભગવાનને સાથે ગોવાળિયાઓ આવ્યા છે અને પાછા વૃંદાવનમાં આવીને પોતપોતાના કર્મને કરવા લાગ્યા છે. આવો દર્શન કરજો. એક નાનકડું ભગવાનનું નામ સ્મરણ લઈને આપણે આગળ વધી રહ્યા છે કથા તરફ. મહારાષ્ટ્ર તરફ જઈશું અને મહારાષ્ટ્રનું વર્ણન થશે ત્યારે 5 મિનિટ માટે એક રાસ ગાવા માટે સુકનમાં ઊભા થઈશું. પણ પહેલા આપણે ભગવાનનું નામ સ્મરણ લઈએ છીએ.